જય જવાન જય કિસાન મિત્રો, આપણે ખેડૂત છે એવું મજા કરજો, એમાં કાંઈ નથી. આ તો નવું હવું આ બધા યુટ્યુબમાં ચડ્યા હતા, આપણે થોડુંક યુટ્યુબનું મહત્ત્વ લઈએ એવું છે, અને થોડુંક જાગૃતિનું બધું એ રીતનું છે. હવે જોવો કે આમાં આગળનું માંડવીમાં તમે જોવો તો સર્વે કરો તો આ મેઇન મુદ્દો એક આપણો એ છે કે ભાઈ આપણો માલ ને આપણો ભાવ કેમ નંબર નહીં, અને આપણો ભાવ નથી તો સરકાર આ 19 સાલમાં જ સર્વે કરવા કેમ નીકળી એમ. આટલા વર્ષ ભલે એને દીધું ને કર્યું બધું સારું હતું, પણ આટલા વર્ષમાં કોઈ દી એને કાંઈ કર્યું નહીં ને 19 સાલ જ કેમ એને સર્વે કરવાનું ચાલુ કર્યું. કારણ કે ખેડૂત આગળ માલ જાજો નીકળો એટલે અત્યાર સુધી તો વેપારી નાખી દેતા ના ખાતાઓમાં, તો કોઈને પ્રશ્ન નહોતો. ગોડાઉન ક્યારેક સળગી જાય છે, એમાં કોઈને પ્રશ્ન નથી વધારે આવતો. તો આ ખેડૂતનો માલ જાજો તૈયાર થયો તો આ કેમ આમ થાય છે? ઘણાઈને મેસેજ આવ્યા ને ઘણાઈને આવી જાહે કે ભાઈ આ ખાતામાં આની નથી એન્ટ્રી થવાની કે નથી નાખી શકે. એટલે એક જ છે કે ભાઈ આ ખેડૂત છે તો ખેડૂતની માંડવી છે, બરાબર છે. આપણી આ માંડવી જ રહી. હવે આપણે કઈ રીતે પકવી છે ને કઈ રીતે થાય છે ને કેટલા ખર્ચે થાય છે એ ખેડૂતને જ ખબર છે. મિનિમમ આપણે સામાન્ય ગણીને તોય વીઘે સાવ કાઢી નાખો તો 10 થી 12 હજાર રૂપિયાનો ખર્ચો તો ચડી જાય છે. અને ઉત્પાદનમાં સારું રહીએ તો વાંધો નથી, અને ખેડૂત બે પૈસે થાય, ભાવતાલ સારું આપ્યો એ બરાબર છે. આપણે ભાવને કંઈ નથી, માંડવીનો ભાવ સારા જ કહેવાય, 1452 રૂપિયા, એટલે કાંઈ એમાં ઓછા નથી કહેતા આપણે. પણ આમાં સરકાર લેહે કેટલી? હવે એ રેહે પ્લસ જ અત્યારે ઓણની સિઝનમાં લગભગ ખેડૂતને જેટલી જમીન છે એમાંથી લગભગ મારા અંદાજ મુજબ 70 થી 75% માંડવીનું વાવેતર છે, બાકી 25%માં બીજું કોઈ પણ વાવેતર છે. એટલે 75%માં સામાન્ય વાવેતર હોય તો સરકાર લેહે કેટલી? અને એમાંય જો વર્ષો 200 મણ લેવાની હતી, હવે એમાંય કાપ કરવાની વાતો થાય છે, પણ શું કરે એ નથી. તો બાકીની રહેશે એ માંડવી ખેડૂત નાખશે ક્યાં? અને યાર્ડમાં લઈ જાય તો 900 ને 1000માં કપાય છે. હવે આનો કોઈ ઈલાજ જો સરકાર ગોતે તો સારું. અને બાકી હતું તો આ નાફેડવાળા, તમને મેસેજ આવ્યો હોય કે ન આવ્યો હોય, ઘણા ખેડૂતને મેસેજ આવી ગયા છે ભાઈ તમારે ઓનલાઈન રદ કરવું છે કે ભાઈ ખાતામાં નાખતા નહીં, ઓણ ભાવને લીધે યાર્ડમાં જાય તો કપાઈ જાય છે, અને વાં જાય તો એ યાર્ડ સિવાય તો એને ભાવ નાફેડવાળા ચાલો ભાવ તો સારો કર્યો છે, પણ આના વિશે હવે કારણ ખાલી એટલું જ છે કે ભાઈ એના ખાતામાં બીજું ખાતું છે અને એના ખાતામાં બીજા ખાતામાં ભલે હું કહું મગફળીની જગ્યાએ કપાસ હશે, એવું હોય છે કે જે હોય તે, પણ એને ખાતામાં તો છે. પણ હવે ખાતા દીઠ એને જો નાખવામાં કાયદેસર એના હાથ બારમાં બોલે છે ખાતા દીઠ, તો એને નાખી દેવામાં શું વાંધો છે? ભલે હું કહું આવા ઘણા ખેડૂત છે કે જેને પ્રોબ્લેમ જાજો રહેવાનો છે, માંડવીનું વાવેતર જાજુ કરેલું છે. હવે આ બાકીની માંડવીને તો ખેડૂતને શું કરવાનું? નથી યાર્ડમાં પોષણક્ષમ ભાવ મળતા. અને આ એક જ મુદ્દો છે કે ભાઈ મારો માલ તો મારો ભાવ કેમ નહીં, આ મેઇન મુદ્દો છે. ભલે અત્યારે વેપારી જે ભાવ લે છે એ છે બરાબર છે, સરકારનો ભાવ સારો છે, આપણે એ ભાવ પ્રત્યે કાંઈ નથી કહેતા, પણ ખેડૂતના માલને ખેડૂતનો ભાવ કેમ નંબરે? એનો માલ છે તો એ ભાવ કેમ ન તય કરી શકે? આ એક મુદ્દો જરીક ખેડૂતલક્ષી વધારે વિચારવા જેવો છે. તમને પણ કેવો લાગ્યો આ મુદ્દો? કે ભાઈ આ મુદ્દો ઉઠાવવા જેવો છે? તો સારો લાગે તો આનો અભિપ્રાય આપજો. બાકી જય જવાન જય